નમસ્કાર, આપની હારી રહ્યા છો અડીખમ ગુજરાત. આપની સાથે હું છું રાકેશ પંડ્યા. રક્ષક જ જ્યારે ભક્ષક બને અને લોહીના સંબંધો જ્યારે લોભની વેદી પર ચડી જાય ત્યારે સમાજ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવે છે. મહીસાગર જિલ્લાની લુણાવાડા કોર્ટે એક એવો ચુકાદો આપ્યો છે જેણે ગુનાહિત માનસ ધરાવતા તત્વોમાં ફફડાટ ફેલાવી દીધો છે. પોતાના જ સગા બહેનના ઘરે મહેમાન બનીને ગયેલા અને પછી તિજોરી સાફ કરી નાખનારા કરિયોગીભાઈને કોર્ટે જેલના સળિયા પાછળ જ રાખવાનો આદેશ કર્યો છે. વિગતવાર વાત કરીએ તો લુણાવાડાના ચરડા ગામનો સુરપાલ બાબુભાઈ ખાંટ નામનો શખ્સ 14 જાન્યુઆરીના રોજ પોતાની જ બહેનના ઘરે મહેમાન બનીને જાય છે, પણ તેના ઈરાદા કંઈક અલગ જ હતા. ઘરે જાઉં છું તેમ કહીને તે મકાનમાં જ સંતાઈ રહ્યો. રાત્રિના અંધકારમાં જ્યારે બહેન ખેતરમાં ઊંઘવા ગયા ત્યારે આ શખ્સે લોખંડની તિજોરી તોડી અનાજના પીપળામાં છુપાવેલા સોના ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ રૂપિયા 2,87,000ની મત્તાની ચોરી કરી પલાયન થયો હતો. આ કેસમાં જ્યારે આરોપી સુરપાલ ખાંટે જામીન માટે અરજી કરી ત્યારે અદાલતમાં ભારે દલીલો જોવા મળી. આરોપીના વકીલ એડવોકેટ વીએલ સંભાણીએ બચાવમાં કહ્યું હતું કે મારા હાસિલને ખોટી રીતે સંડોવામાં આવ્યા છે. બહેને જ ફરિયાદ નોંધાવી છે અને તમામ મુદ્દામાલ રિકવર થઈ ગયો છે. તો હવે તપાસ બાકી નથી. જો જામીન નહીં મળે તો તેનું સોશિયલ ડેથ થઈ જશે. પરંતુ સામે પક્ષે સરકારી વકીલ વિદ્વાન પીપી.એસ.આર. ડામોરે દલીલ કરતા જણાવ્યું કે સાહેબ, આ કોઈ સામાન્ય ચોરી નથી. આરોપી અગાઉ એટ્રોસિટી જેવા ગુનામાં સંડોવાયેલો છે. તેણે વિશ્વાસઘાત કર્યો છે. જો તેને જામીન મળશે તો તે સાક્ષીઓને ડરાવશે અને તપાસને નુકસાન પહોંચાડશે. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ મહીસાગર સેશન જજ એમ.એન. ગડકરી સાહેબે અત્યંત મહત્વનું અવલોકન કર્યું. કોર્ટે સ્પષ્ટપણે માન્યું કે આરોપી મુદ્દામાલ વેચવા જતી વખતે રંગે હાથ પકડાઈ ગયો છે અને તેની પ્રથમ દર્શનીય સંડોવણી સાબિત થાય છે. આવા કિસ્સાઓમાં ઊંડાણપૂર્વકની તપાસ જરૂરી છે. જામીન આપવા એ ન્યાયહિતમાં નથી. અંતે કોર્ટે સુરપાલ ખાંટની જામીન અરજી ફગાવી દીધી છે અને તેને સંતરામપુર સબ જેલમાં રહેવા આદેશ કર્યો છે. આ કેસ એ તમામ લોકો માટે ચેતવણી છે જેઓ પારિવારિક સંબંધોનો ગેરફાયદો ઉઠાવી ગુનાખોરીના રસ્તે ચડે છે. નમસ્કાર.